જય માતાજી મિત્રો, વન મીડિયા ચેનલને રમણીક ચારોલિયાના નમસ્કાર। આજે તમારા માટે જબરજસ્ત વિડીયો લઈને આવ્યો છું। જો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। બેટા, હા બાપુજી, અત્યારે તારે શેનું ભણવાનું ચાલુ છે? મારે ભણવાનું હા, કલમ ખટારો। મને એવું લાગે છે કે આ ખટારામાંથી કોઈ દી મોટરમાં નહીં આવે। હું એની અરે મગજમારી કરો છો રવિ? આબા, ભણવા જાવું છે ને બેટા? હા હો, આજ તો મારે ભણવા જાવું છે, કેમ કે 5 દિનની રજા પડી છે, એટલે આજ તો જાવું પડે ને। કેવો ડાયો છે એને ભણવાની કેટલી હુજના છે? હું ડાયો છે? તારો બાપ આ 5મું વટતો નથી, આ 15 વર્ષથી આ ભણે છે। મારો છોકરો બિસાડો એનું મગજ નાનું છે એટલે ઈ હજી 5માં જ ભણે છે। મને ખબર છે કે નપાસ જ થાય છે, પણ આપણે ભણાવવો તો પડે ને। હું આની અરે જે ભણતા ને ઈ નોકરીઓ કરે છે ને આ ઢગો હજી આમ નામ છે। મને હવે શરમ આવે છે। આપણા છોકરાથી આપણે શરમાવાનું ન હોય। આપણને ખબર છે કે થોડોક મંદબુદ્ધિનો છે, હે એમાં ક્યાં શરમાવાની વાત છે ને? દીવા દેવું જ છે। મંદ બુદ્ધિનો છે એનું સર્ટિફિકેટ નથી નીકળતું આ હાય છે કે બધું બરોબર છે। બરાબર હોય તો આ 15 વર્ષથી 5માં હોય જો હા, આજ શાક ને રોટલી ડબ્બામાં મૂકીશ હો, રિસેસમાં ખાઈ લેજે। કેટલી રોટલી નાખી છે બા? બટા મને ખબર છે કે તારે જાજુ ખાવા જોઈશે, 9 રોટલી નાખી છે। તો હું ધરાઈને ખાઈ જો। આલુ ફોથા હા, ઈ પાછું મૂકી દે। લેતો જવા દે ને, હું ત્યાં રમતો જાય। ઈ તારી ગાડી છે ને આ મૂક દે, આવીને હાકવાની હો। ઉમાં હું છે અટાણે તું બટા ગાડી લઈને જા ને હા? તો કોકને ફટકાઈ જાય તો કોકને લાગે ને। ઈ વાત તમારી સાચી। ગાડી તારે આવીને આપણા ફરિયામાં જ હાકવાની હો। હા બા, ડોક્ટર ઉણે ઉપાડું, બાપુજીને ક્યાં લઈ લે? આ લ્યો ને લઈ લ્યો ને હવે થોડે ખુદીને હમણાં ત્યાં મેડમ હામી જડે ને લઈ જાહે કાલ છે 9 રોટલી નો નાખતી આમ તો 18 હાલી હું નીકળા છો તમે? છોકરાની મજાક ઉડાવો છો। બા બાય બાય। હાલ ને શું કરું, મારો દીકરો દી ટાઈપનો છે, મારે દીકરા હમું છે ને નાનું થાવું પડે છે। બાપુજી, હા અમને રોજ રમત રમાડે હો, સારું પણ હું ઈ લોકો ભેગો ન રમું, ટીચર રમાડે એમાં। તો તું શેનાથી રમ? હું ઢીંગલીથી રમું, ઢીંગલીથી। ગામના છોકરા બેટ દડે રમે, મોટરુંથી રમે, અને આ મારો ઢગો ઢીંગલીઓથી રમે છે। અહીંયા હુઈ જાય છે, આ નિહારમાં જઈને શું કરતો હોય છે? ગુડ મોર્નિંગ। ગુડ મોર્નિંગ। જય શ્રી કૃષ્ણ। ઉઠ ટીચર આવી ગયા, ગુડ મોર્નિંગ। ગુડ મોર્નિંગ। નાસ્તો કરાવ્યો છે આને? 250 ગ્રામ ગાંઠિયા અને મરસા ખાઈ ગયો છે। ઓહો, મરચા એટલા બધા? ગાંઠિયા તો મને બહુ ભાવે હો, એમાં સંભાળો મને કોઈ ભાવે? આમ જો રવિ એટલા બધા મરચા નહીં ખાવાના હો, શરીરમાં તકલીફ પડે, બહુ વધારે તીખું નહીં ખાવાનું। મેડમ, હા, થોડુંક આને સમજાવો, આને કોઈ જાતનું નોલેજ નથી, આનું મગજ કામ કરતું નથી, અને હોસ્પિટલમાં રિપોર્ટ કરાવે છે તો રિપોર્ટમાં કાંઈ મેન્ટલ આવતું નથી। સર મને એવું લાગે છે કે તમે છે ને હજી એકવાર આનો વ્યવસ્થિત રિપોર્ટ કરાવો, કેમ કે મને ક્યાંક ને ક્યાંક એવો ફોલ્ટ લાગે છે કે મગજની નસ છે ને એમાં લોહી કદાચ ન પોગતું હોય ને તેનો મગજનો વિકાસ નથી થતો। મને તો એવું લાગે છે કે રિપોર્ટ કરે ને હા. ત્યારે નસ પહોંચી જતી હોય, અને રિપોર્ટ ન કરે ને ત્યારે નસ સેટી થઈ જતી હોય। બોલો, અરે હું તો એના ફાયદા માટે કહું છું, કેમ કે હું એને એક ને એક વસ્તુ 10 વાર શીખવાડું છું ને તો એના મગજમાં જાતું જ નથી। આ ટીચર હું ઓલું શીખીશ હો, ક કલમ નો ખ, ખ ખટાલા નો ખ, ગ ગણપતિ નો ગ, ગ ઘલ નો હવે ગ। ઘરથી આગળ નથી જાતો, આ 4 વર્ષથી શીખડાવું છું, ઘરથી આગળ એ નથી આવડતું, પૂછો। ઘર પછી હું આ બાપુજી, મને નથી ખબર। મને ખબર છે તું ઘરથી આગળ નીકળવાનો નથી, ઘરમાં જ રહેવાનો છો। બેય જાવે હા, બે જાવ, આવજો, પાછા લેવા આવજો હો મને, હું ટીચર ભેગો આવતો લઈશ। હા, અને બીજું એમ કહું છું તમને કે એના મમ્મીને જરાક એમ કહેજો કે નાસ્તામાં બહુ લિક્વિડ વાળી વસ્તુ ન ભરી દે, આ ઘડી ઘડી સૂસુ બહુ જાય છે। તો બાપુજી લાગે તો મારે શું કરવાનું? એ બધા હરખા જ છે, એની માં મૂળ તો આની જ મમ્મી ને। હા, બાય। બાય બાય કહી દીધું બેટા? હા, કહી દીધું। હાલો।
હારું કેમ આયલા તૈયાર થઈને? એવું જાવ છે માર ભત્રીજાન સાંડલો છે ઉતાવે છે કે ફઈ તમે જ મોડા આવ્યા છે અને તે આપણે આમ કઈ બાજુ ગામમાં થોડુંક કામ છે તો જાવ છું. તે તાર ભત્રીજો એવડો મોટો થઈ ગયો? લે એલી થી તને નથી ખબર જો આજ માર ભત્રીજાની હગાઈ છે ને આવતા મહિને મારા છોકરાની હગાઈ છે. તારો છોકરો દીપલો કેવડો થઈ ગયો હગાઈ જેવડો કા? લે તારો રવિડો ને મારો દીપો 15 દિનનો ફેર છે કઈ જાજો નથી કઈ. હા જો તાર છોકરો તો પણ હગાઈ જેવડો થઈ ગયો. આમ જો તારા છોકરામાં ને મારા છોકરામાં કાઈ જાજો ફેર નથી. મારા છોકરાની હગાઈ થઈ જાહે ને પૈણીએ જાહે અને તારો રવિડો ઊભા આખરિયાની જેમ હજી ડોટું મૂકે છે મંદ બુદ્ધિનો. આમ જો એક સલાહ આપું ખોટું ન લાગે તો આવા છોકરા હોય ને એને ગાંડાના આશ્રમમાં ભરતી કરાઈ આવાય. બોલવામાં ધ્યાન રાખજે. મંદ બુદ્ધિનો કીધો ને એ ઘૂંટણો હું ઉતારી ગઈ પણ આશ્રમમાં મૂકવાની વાત કરી ને એટલે મારે જવાબ દેવો પડે છે. ગમે એવો છે તોય મારો છે. મેં પાણો નથી જઈણો, દીકરો જઈણો છે. ગાંડો કે હાજો માને દીકરો જ કહેવાય. હું અને આપણું પૈણ આપણને ભારે પડે તો પછી આશ્રમ વાળાએ હું કઈ ગુનેગારી કરી છે તો આપણા જેવા બધા અહીંયા મૂકી આવે છે. અને મારો છોકરો એટલો બધો ગાંડો નથી કે મારે મૂકી આવવો પડે. ખાલી એને હુજના નથી પડતી કેમ કે એનું નાનું મગજ કામ નથી કરતું પણ બધાયને જવાબ દઈ દઈશ. આમ જો મુંબઈ રિપોર્ટ મોકલ્યા તા ને ડોક્ટરે કીધું છે કે હાજો થઈ જાહે. આવતા મહિના મે જવાના છે મુંબઈ અને ત્યાં મારા છોકરાનું ઓપરેશન થાહે અને હાજોય થઈ જાહે. તેદી તમને બધાયને જવાબ દઈશ. અને મારા છોકરાની વાત કર તારો ધણી આડધો ગાંડી પાસીનો એનું કર છે કાઈ એમાં? મારા ધણીમાં તો બધુંય છે કેમ નથી? નાના ઈ કામ નથી કરતો, નાના ઈ વ્યવહારમાં ક્યાંય નથી જાતો. ઈ તારા ગોગાની જેમ મંદ બુદ્ધિનો તો નથી. મંદ બુદ્ધિનો જ કહેવાય એને. નહીં કાઈ ઢંગ ધડો, નહીં બોલવાનો ધડો, નહીં લુગડા બદલાવાનો ધડો. આમ રાજ તું લીલી પીરી ફરસ પણ તું ક્યાં ને તારો ધણી ક્યાં? અને જો બોલી આજ પછી મને કોઈ દી મારા છોકરા વિશે બોલી ને તો હારા વાત નહીં રે. હા એ જાને જાતી હોય ન્યા મુંબઈ જા કે અમેરિકા જા, ગાંડો ઈ તો ગાંડો જ રે, ઈ નો ડાયો થાય. જો મારો દીકરો ડાયો આ વખતે નિહાયરે જા ને એટલે નંબર લેતો આવજો. આમ જો તું નંબર લેતો આવીશ ને તો તારા હાટું છે ને ઓલો જમ્બો પીઝા લઈ આવીશ. જમ્બો દીકરો મારો ડાયો ને પાટલે બેહી નાયો. પાટલો ગયો ખસી અને રવિ પડ્યો હસી. અને જો બેટા નાસ્તો કરીને છે ને પાણી પી લેવાનું હો. તમે કીધો ને એમ કલેશ બાપુજી. કાલ તારા મોઢામાં છે ને ડાઘા રહી ગયા તા. ગઈ જા. લાવ બેગ રાખી દઉં. કેમ છો? ગુડ મોર્નિંગ. મજામાં હો, તમને કેમ છે? સારું છે. ટીચર હું બેસી જાઉં? ના 1 મિનિટ ઊભો રહ્યો હું કહું ને પછી બેસજો ને. એ હા. હવે બેસી જા. આજે શું નાસ્તો કરીને આવ્યો છો તું? મેં આજ હને દાળ ઢોકળી ખાધી. હે સવારમાં? હા મને સવારમાં દાળ ઢોકળી બહુ ભાવે. હા એના મમ્મીને જરાક કયો કે આને બહુ ભારે ખોરાક ના આપે, હમણાં થોડોક ફોરો આપે, આનું બોડી બહુ વધતું જાય છે એટલે. કહી દઈશ હો. હા ટીચર જવા દ્યો. ચલો બાય. બાય બાય બાપા. ઓલો સોટલી વાળું છોકરું તારું છે? મારું છે ઈ તને ખબર છે ડોહા, તોય હું કામ એમ કેસ? આ તો તમને પૂછું છું, એનો જન્મ દવાખાનામાં થયો તો કે ક્યાંય પાગલખાનામાં થયો તો? એ પાગલ, એનો જન્મ છે ને ઘરે થયો છે. એટલે હા વકલ મઠું છે હોય તારું છોકરું. એમાં એવું છે ઈ છોકરો રહ્યો ને ઈ એના મોહાર ઉપર ગયો છે. એવું છે? કેમ કે મારો હાહરો છે ને ઈ એના જેવો જ હતો. મારું દીકરું પણ બહુ અપલખણું છે. હું આ ગેટ બંધ કરી આવું નિશાળનો, એ મારું દીકરું આવીને સીધું ખોલીને ભાગી જાય છે. શું કરું, મારે આ છોકરાનું કઈ દશ ન થૂતતી. 4-5 છોકરાને તો બટકા ભરી લીધા. હે? હા ધ્યાન રાખજો, હેરાન ન કરે છોકરાઓને. અમે તો હાસવીને રાખી બાપા, તમે હાસવીને રાખજો એને. જો હું તને આ એક છેલ્લી ને પેલી ફેરે કહું છું, હું બીજી ફેરે એનું ધોકો આટી લઈશ. એમની ડોહા હા તું નિહાળમાં પગી પણ આમ નોકરી કર
એટલે ખાલી છોકરાઓનું જ ધ્યાન રાખવાનું કે આખી નિહારનું? મારે આખી નિહારનું ધ્યાન રાખવાનું. જો છોકરાનું ધ્યાન રાખવાનું, પછી નિહારમાં ઝાડવા હોય એનું ધ્યાન રાખવાનું, પછી સાહેબુ છે, ટીચર છે, આ બધાયની દેખભાળ મારે કરવી પડે. એમાં રવિને જે તેડવા આવે છે ને ટીચર, હા, ઈ ટીચર કેવું ધ્યાન દે? અરે એના જેવી તો એકેય ટીચર જ ન થાય. એમ? બધાય છોકરામાં એવું ધ્યાન દે ને, અને એમાં તારા છોકરાનું બહુ ધ્યાન રાખે. કેમ કે અકલ મઠ્ઠો રહ્યો ને. અકલ મઠો નહીં, અમારે છે ને ઘર જેવા સંબંધ થઈ ગયા છે. આમ જો જઈ અહીંથી નીકળે ને તઈ તેડતી જાય. થોડાક દી હું હાલીને જાતો ને તો ટીચરે મને સામેથી કીધું કે સર, નકર મને હજી સુધી દુનિયામાં કોઈ સર કીધું જ હે, નથી. હા. એટલે પેલી તો મજા મને ઈ આવી ગઈ, કેમ કે મને સર કીધો. એમ તો ગેટેથી આવે તારા છોકરાને તેડીને, જયાં હોય તે તારા છોકરાને તેડતા. એટલે સંબંધ તમારે બહુ ઘાટો હોય છે. એટલે કાખમાં તેડ્યો હોય? ના ના, મોટરસાયકલમાં બેઠો હોય ને ઠીક. હા તો તારો છોકરો અપલખણો ને મારા આમ કરતો જાય. મારો દીકરો એમ કરતું જાય છે. બોલ, એ તો અમને કરે છે. હારું હાલ હવે હું નીકળું, મારે નિશાળે પોગવું. ટીચર ગયા ને છોકરાને લઈને. પણ કોઈને છોકરો બદલાવો હોય ને હા, તો કેજે. બદલાવો છે? હમ. હવે આ આકલ મઠાને લઈ આવી કોણ? સાચી વાત. નકર તો હું જ ન બદલાવી નાખું. કેટલા છોકરા તારે? મારે એક જ છે. એ શું કરે? હે, શું કરે? એ ખેતી કરે. ઠીક. ભણી લીધું, ભણવું તેટલું. એમ? પછી હું સમજી ગયો કે આને હવે આગળ ભણવા જેવું છે નહીં, ખેતીએ ચડાવી દીધો. અને તું આ પગીપણામાં? હું પગી ભણામાં આવી ગયો. હારું હારું. ભલે હાલ. ઉભા છે, માંડવી ઉભી છે, ઘઉં ઉભા છે, કપા ઉભો છે, બધું ખૂટી નાખે છે. હાવ પણ તો આ દિવાલ કરી નાખ ને આડી. એ આ દિવાલ જો કઈ રીત છે, પણ આથી બાકી રહી ગઈ છે. આખા સાપણિયા ઘટ્યા તે બાકી રહી ગઈ. એ કેવું રે, શું કરાસ? આ રહ્યો જો ને. હા, હું જો અત્યારે ભણીને આવ્યો. મેં કીધું ઘડીક વાર મારું મગજ ફ્રેશ કરવા માટે સુલિયા પાસે જાઓ. એ મગજ ફ્રેશ કરવા આવ્યો, મારો મગજ સડાવાયો છે. તારો મગજ કેમ ચડે એમાં? તાય હું પણ ભલા માણા. હા, જો મારે છે ને વાંઢા માણા એ રહે નો મેળ આવે. મારે પરણેલા માણા હોય ને એની હારે મેળ આવે. તો આપણે હકદકની વાતો કરીએ. એટલે તું કેવા હું માંગસ? મને કઈ ખબર નથી પડતી, મને સમજાય. તો તારા બાપાને કે હવે કે લગન કરાવી દે તારા. આ તું જોતો ખરા, મારા કરતાય મોટો લાગસ તું. હવે તું હને બહુ મોટો માણા થઈ ગયો છો. તારી કરતા મોટો એટલે લાગુ છું. પાણા ઉપર ઊભો છે. પાણા ઉપર નથી ઊભો. આ તું થઈ ગયો છો ખાઈ ખાઈ ખૂટ્યા જો. એ જુલિયા, એવું ન બોલતો ને કે મારો પછી મગજ ગયો જા તો હું તને એને કાઢ્યો ડેંગડો કઈ. પાપ પાપ પાપ. તાર જે કેવું હોય ને કહેજે. કલર ઉપર ન જા. તું બધા છોડતી રહી ને ખેડી નાખી છે. તું યાદ રાખ. મને તારી એને મજાક કરવાની એવી મજા આવે ને કઈ ઘટે જ નહીં. અને સમજો હા, લગન નું હજી મારા બાપુજીને કેમ કહી આપું? કેમ કે હજી તો હું હજી ભણું છું. તારે હે ને તારા બાપુજીને કહેવાય કે ભણવાનું ભલે સાઈડમાં રહ્યું પણ લગન કરાવી દો. લગન કરાવી દે ને તો બુદ્ધિ આવી જાય ને ઘરવાળી આવી જાય ને બધું કમ્પ્લીટ થઈ જાય. પણ સુલિયા મારા બાપુજી નો હાલવા દે મારું એલા ભલામણા. હજી મને ભણાવવું છે એમ કે છે તારે 12 પાસ કરવાનું છે. બોલ, 12 પાસ કરવામાં લગભગ તું આ એમ નામ રહે છે એવું લાગે છે મને. એ વાત તારી હાજી. મને હું કરું મારી પાસે રોમા અહીંયા તારા બાપા પાસે માથું રાખી ગયા. તારા બાપાને કે તારી બાને કે મને હાને લગન કરાવી દો. હવે હું લગન જેવડો થઈ ગયો છો. અને એમ જો હારી છોકરી તારા જો ક્યાંય તને હારી છોકરી ન મળે તો કે તમારી હારી છે, કાંઈ ઘટતું જ નથી. મુંબઈ થી આવી છે. એ મારા બાપુજીને ખબર. મારા બાપુજી લગન કરાવાય છે તો કરશે. મારા બાપુજી તો મને એક જ વાત કે. શું કે? મારા બાપુજી એમ કે એક પર તું નંબર લઈ આય, તને તું કે ઈ તને હું કરી દઈશ. પણ ભલા માણા, તું આવડો મોટો માણા રહ્યો તો તારા બાપાને કે મને લગન કરાવી દો. કઈ નંબરે તમે સાઈડમાં રાખો, પેલા મારા લગન કરાવી દો. કઈ અને જો કઈ નો ભેગું થતું તો સૂર્યની હાડી છે. કઈ ઘટતું જ નથી ને. એક તું લગન કરી લે છે રવિ, તને એવી જીવાની મજા આવે ને કે વાત જ જાવા દે. તું આમ જો સવારમાં ઉઠું ને 7 વાગે એટલે જો ભાખરી ચા ને આમ જો બધું મારી ઘરવાળી કરી દે. નાવા જાવ તો રૂમાલની રાખી દે. બપોરે જમવા ટાણે આમ જો
આસનિયા પાસે જમાડે પછી હે ને બપોરે પણ કોઈ દી બાજવાનું થાય ઈ હે ને કઈક મગજ વહી ગયો હોય ને તો થઈ ગયું. હાલ એને મમરી ખાવા છે હાલ. મમરી? હા પડેકા મમરી લાઈક છે તો મમરી ના એલા ઈ નથી કેતો ભાગ ખાવા દે ભાગ તો ભાગ જ ખાય તું તારી કઈ બીજું કઈ છે જ નહીં ફ્રૂટ બિયરે પીછું આ છે ને નવી સાડી પહેરી છે ને મસ્તીની સેલ્ફી લઈ લો એક. હું આવું છું જો બખેડી નાખ્યું જો. એમને ઘરે ગયો તો દીપડો હે દીપડો આવ્યો એ હાલો તારો બાપ દીપડો નહીં આપણો છોકરો દીપો. દીપડાને પૂછ્યું તારી માં ક્યાં તો કે મારી માં તો કે સેલ્ફી પાડવા ફોટા પાડવા બગીચામાં. તી એમ કયો ને આપણો દીપો મારા તો આમ ઘણે ઘણ મરી ગયા. હવે આ ગઈઢે ગટપણે તારે સેલ્ફી પાડીને ક્યાં જાવું છે? લે મારે સેલ્ફી પાડીને અને ફોટા ફેસબુક પેજ નત બનાવ્યું મેં. એમ હા તે આપણા બેનો એકાદો ફોટો પોસ્ટ કરો. એ તમારો ફોટો પાડીને મારી આયરે મારે હું ફેસબુક બંધ કરવું છે? ભૂંડી લગાડવી છે મને? હે હવે આમાં ક્યાં એંગલથી મારે તમારો ફોટો મૂકવો? જોવો છો ને મિત્રો, એ જોવો ને હું જોઉં, આનો ફોટો મુકાય? ઈ તો કોમેન્ટ કરવાના જ છે હો. ફેસબુક વાળાને ફોન કરીને અને તારું ફેસબુક બંધ કરાવી દઉં ખબર તને? હવે ફેસબુક વાળાઓ હવે હમણાં 2000 ફોલોવર થઈ જાહે અને નાના ઇન્સ્ટાગ્રામ મેં તો ચાલુ કર્યું છે ખબર છે? પૂરું થઈ ગયું તું બગડીને ધોળ થઈ ગયો. હવે ઇન્સ્ટાગ્રામ માં મારે તો 70000 ફોલોવર હમણાં થઈ જાહે. આઈડી છે પાયલ પટેલ ઓફિશિયલ. મને આટલી બધી કેમ ખબર નહીં? તું આ બધું કૌભાંડ કરીને બેઠી છો ઇન્સ્ટાગ્રામ નું ફેસબુક નું. ઈ તમને નહીં ખબર પડે. તમે છે ને ખાલી નિહાર નું ધ્યાન રાખો, બાયડી નું કે ઘરનું નહીં. સાચી વાત છે. નિહારે જાવ તો ઓલા રાજ્યનો છોકરો અકલ મઠ્ઠો સોટડી વાળો લોહી પી જાય છે મારું. એમ નહીં, હું તમને શું કહું છું, હમ મને આ તમારી સિક્યુરિટી વાળી નોકરી મને ગમતી નથી. આ કેમ નથી ગમતી? નથી ગમતી તો નથી ગમતી. તો પછી ખા હું શું? અરે ઈ તમે પોહાઈ કરો બરોબર, આકાશ પાતાળ એક કરો, પણ ઈ નોકરી તો આઈ જાય નહીં, કાઈ લઈ નહીં. તો તને શું વાંધો છે આ ચોકીદારની નોકરીમાં? મારી બેનપણીયું મેણા મારીને મને આમને મરથી કરી નાખી. નાના મારું શરીર તો જોવો કેટલું ઉતરી ગયું છે હમણાં હાવ. તારી બેનપણી તો કાલે એમ કહે છે કે તાર ભાઈડાને વેચી નાખ. તું વેચી નાખીશ? એ આ જો હરખું આવે ને, જો તમારો હરખો ભાવ આવે ને તો હું તો ઈ કરી નાખું એમ સૌ. એ એ બે એક બડા ભેગી થઈ જાય લાંબી લો હો. અહીંયા બોલવામાં ધ્યાન રાખજે. ઈ મારે કાઈ નથી કરવું. તમે સેલી બાકી કારખાનામાં ટિફિન લઈને જાવ, પણ આ નોકરી નથી કરવી. આમ જો આમથી મારે હે ને નિહાળની નોકરી મેલ દે. હું વીજળીના છોકરાથી કંટાળી ગયો, સોટલી વાળાથી. મારો દીકરો પણ આખો દી હેરાન કરે છે મને. એ લાવ આ જો આ વીજળી છે ને મને હમણાં 2 દી પહેલા ભેગી થઈ હતી. હા એ લાવ મને તો તતડાવા માંડી. કા 2 દી પહેલા મારા ભાઈના છોકરાને હગાઈમાં હું જાતી હતી થોડી હા તો મને કહે છે થોડી ક્યાં હવે દોડી શું કામ જતી? બસમાં ન જવાય? પણ એમાં એવું છે બધાય આવી ગયા તા એટલે મારે હું પછી પાર્લરમાં ગઈ હતી, મારે મોડું થઈ ગયું હા હતું. ઈ હશે. તે મેં એને એટલું કીધું કે વીજળી, મેં કીધું મારો દીપો અને તારો રવીડો કીધું હરખા જ છે, 15 દિનનો ફેર છે મેં કીધું. એના છોકરા રે આપણા છોકરાને હું કામ એ એમ હરખાવતી નથી, ઉંમરમાં હરખાવતી હતી. તો વાંધો ને નકી તો હાવ અકલ મઠ્ઠો છે એનો અરે ઈ છોકરો. તો હાવ અકલ મઠો લે. આની છે હાવ. તો પછી હા મેં તો કહી દીધું હમ બેયના છોકરા હરખા છે ને મારા છોકરાની તો મહિના દી પછી હગાઈ છે ને પૈણીએ જાહે, અને તારો મેં કીધું રહ્યો એમને અકલ મઠો બધે રૂંબાળા મારતો કીધું. આપણો છોકરો એવડો મોટો થઈ ગયો છે તો હગાઈનું નક્કી કરી નાખ્યું તે મને કાંઈ ખબર ન મરે. તું આ પરબારું ક્યાં બધું ઘરમાં ગોઠવવા માંડી હે? ઈ તો આ પાયલની કમાલ છે. લગભગ તો જો તમે નિહારે પૈડા રહેવો ને તો જાને પૈણીને આવતી રહે. એટલે સાંભળો, હજી એક પોઈન્ટ બાકી છે, એટલે પછી મેં વીજળીને તો ખોટું હું હાસી સલાહ દીધી. આવા ગાંડાને હસવવા ને એની વાહે કીધું આપણે ગાંડા થાય એના કરતા ગાંડાની હોસ્પિટલમાં મૂકી આવાય કીધું. તા તો મગજ આટા લઈ ગયો એનો. ટાટા જ લઈ જાય ને.
હમણાં મારા આટા લઈ જાત મગજ કા છોકરોજી છે હગાઈ કરવા જેવડો આપણો હા દાના હાંડિયાને મીઠું દે એવડો થયો 21મું વરસ તો બેહી ગયું કાઈ હું કાઈ એવડો કાઈ ટીકલો છે એમ નહીં તમારા બાપાએ તમને 37 વર્ષે પરણાવ્યા એટલે હું મારે 37 વર્ષનો કરવો વીજળીના છોકરામાં ને તારામાં કાંઈ ફેર નથી બે હરખી ના છો તમે અકલ મઠ્ઠા હવે અકલ મઠા વાળા સાનું મુના બેહો ને હવે આમાં ક્યાં એંગલ થી તમને કોક કે કા અકલ મઠો હોય છે એમ ભલે કે મને અકલ મઠો હાલો આમ ઘરે હાલો આ મહિનો પૂરો થાય ને એટલે રાજીનામું દઈને અને ઘર ભેગીના થઈ જાયજો હા હા મારા હાહરાન છે ને 100 વીઘા જમીન હું વાવા રાખી લઈ અને આમ જો તેદી ભૂખે મરો ને તેદી આ પાયલી બેઠી છે આ તું બેઠી રહી જા એટલે હું વાઈટ કો લઈને આમ ભીખ માંગુ કે દઈ દ્યો બાબા કાંઈક ખાવાનું દઈ દ્યો ભાઈ અમને એ બસ એવું જ માંગજો તમે આમ વાઈટ કોલરનું ભરાવો એવું જ માંગજો અરે આપણે તો ઘરનો ધંધો કરવો છે ભલા માણા એલી આમ જાતી હતી કે આમ જાતી હતી આમ છે ઘર આમ છે ફેસબુક ને ઇન્સ્ટાગ્રામ માં આ બાયડી મને લગભગ ભીખ મગાવશે ખરા મારો દીકરો આવી ગયો થાકી ગયો આ બાપુજી આવી ગયો કાઈ વાંધો નહીં તું નંબર લઈ આવ્યો ના બાપુજી નંબર નથી લાયો કેટલા દી થયા કહું છું નંબર લે માનતો નથી મારું માનતો નથી હું છે પણ છોકરાને હું મારો છો નથી કઈ વધારાનો હું થયો બા મને દોઈ નાખ્યો હું કામ માર્યો કેટલા દી થયા એને કહું છું કે નંબર લે પણ નંબર નથી લઈ આવતો બટા હવે તું નાનો નથી મારા દીકરા હું કામ માર ખાત એકવાર પાસ થઈને દેખાડ દે મારા દીકરા એકાદી વાર તો નંબર લે આય પણ બા મારા બાપુજી એ નંબર નું નથી કહેતા તઈ મારી ટીચર ના નંબર નું કહે છે હે હાલો મિત્રો હું છું ધનસુખ ભંડેરી ઉર્ફે વીજળી હાલો મિત્રો હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજ્યો હાય ફ્રેન્ડ્સ હું છું કાજલ દાવડા હેલો મિત્રો હું છું રવિ ચારોલિયા હેલો મિત્રો હું છું વિપુલ કોમેડી હેલો મિત્રો હું છું સુધા ચારોલિયા જય માતાજી મિત્રો હું છું પાયલ પટેલ અને મિત્રો આ વિડિયો તમને ગમે તો વન મીડિયા ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો